થોડીક દિશાવિહીન થઈ છે એમ કહી શકીએ. એને આ ગાડી પાટા પરથી ઉતરી ગઈ છે. એ ગાડીને પાટા પર લાવવા માટે સિનિયર આગેવાનો અમારા શક્તિસિંહજી ગોહિલે નિમણૂક કરી છે. આવનારા દિવસોમાં નગરપાલિકાની ચૂંટણીને લઈને છોટાઉદેપુર કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ દરબાર હોલમાં બેઠક યોજવામાં આવી હતી, જેમાં પૂર્વ વિરોધ પક્ષના નેતા સુખરામભાઈ રાઠવા પણ ઉપસ્થિત રહ્યા હતા. કઈ રીતના ચૂંટણી છે તેની તૈયારીઓ કરવામાં આવશે તેને લઈને વિસ્તૃત માહિતી આપવા માટે આપણી સાથે સુખરામભાઈ રાઠવા જોડાઈ ગયા છે. સુખરામભાઈ, આજે આવનારા દિવસોમાં છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણીને લઈને બેઠક યોજવામાં આવી, શું કહેશો? સમગ્ર ગુજરાત રાજ્યમાં નગરપાલિકા, પાલિકા અને કેટલીક જગ્યાએ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ખાલી પડેલી જગ્યાઓ ઉપર ચૂંટણીઓ થવાની છે. એ ચૂંટણી થતાં પહેલાં કયા પ્રકારનો માહોલ છે એ માહોલ જાણવા માટે અને કાર્યક્રમોમાં છેલ્લા લાંબા સમયથી ગુજરાતમાં કોંગ્રેસ હારતી રહી છે, એને કારણે જે નિરાશાનું જે વાદળ છવાયેલું છે અને એને દૂર કરવા માટે કોંગ્રેસ કસરત કરી છે. અને કસરતના ભાગરૂપે છોટાઉદેપુર નગરને અમારા કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભીખાભાઈ રબારી, જે વડોદરાના છે, પૂર્વ ઉદ્યોગ ખાણ મંત્રી રહી ચૂક્યા છે, સાથે વરિષ્ઠ નેતા ચિરાગભાઈ શેખ, જે વડોદરા કોર્પોરેશનમાં ચૂંટણીઓ લડીને પ્રદેશ સમિતિના મહામંત્રી છે, એમના નિર્દેશન હેઠળ આ નગરપાલિકાની ચૂંટણીઓ જે થવાની, એમાં કોણ ઉમેદવાર ચાલશે, કેવી રીતના ચાલશે, કયું સંગઠનનું માળખું તમારે બનાવવાની જરૂર છે, એની વિગતે ચર્ચા થઈ છે. છોટાઉદેપુર નગરના 7 વોર્ડ છે. 7 વોર્ડના 7 પ્રમુખો બનાવવાના થાય, એના ઉપપ્રમુખ બનાવવાના થાય, એના મંત્રી બનાવવાના થાય અને 7 વોર્ડના 11 કમિટી સભ્ય થશે. અને કમિટી સભ્ય અને પ્રજા એની દરેકની મિટિંગ અલગ અલગ વોર્ડની કરવામાં આવશે અને વોર્ડના સભ્યો અને વોર્ડના આગેવાનો જે કહેશે તે પ્રમાણે પાર્ટીએ અમારે કામ કરવાનું શરૂ કરવાનું થશે. અમે ચોક્કસ અપેક્ષા રાખીએ કે છેલ્લા લાંબા સમયથી આ છોટાઉદેપુર નગરમાં કોંગ્રેસ થોડીક દિશાવિહીન થઈ છે એમ કહી શકીએ. એને આ ગાડી પાટા પરથી ઉતરી ગઈ છે. એ ગાડીને પાટા પર લાવવા માટે સિનિયર આગેવાનો અમારા શક્તિસિંહજી ગોહિલે નિમણૂક કરી છે અને તેમના માર્ગદર્શન હેઠળ સાથે સાથે મારી દેખરેખ હેઠળ પણ છોટાઉદેપુર નગરની સભ્યોનું સિલેક્શન થવાનું, અમે માર્ગદર્શન આપવાના, જે તે વોર્ડના આગેવાનો કાર્યકરો જે કહેશે તે કાર્યકરને અમે ટિકિટ ફાળવણી કરવાના એવો મનસૂબો નક્કી કરીને બેઠા છે. પણ અમે કોંગ્રેસનું શાસન આ નગરપાલિકામાં બને એના માટે તનતોડ મહેનત કરીશું. સુખરામભાઈ, આ વખત નગરપાલિકાની ચૂંટણી લોકસભામાં તો ઇન્ડિયા ગઠબંધન છે, પરંતુ નગરપાલિકાની ચૂંટણીમાં ઇન્ડિયા ગઠબંધન એ આવનારા દિવસો જ એ કહેશે કે ઇન્ડિયા ગઠબંધન કોંગ્રેસ સાથે જોડાણ કરવાનું થાય અથવા કોંગ્રેસે એની સાથે જોડાણ કરવાનું થાય આમ આદમી પાર્ટી સાથે, તો એ અમારા મોવડીઓ નક્કી કરશે. અત્યારે એ વાત કરવી કસમયની છે. આભાર તમારો. આ હતા સુખરામભાઈ રાઠવા, જેઓ વિરોધ પક્ષના નેતા હતા. તેઓએ છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણીને લઈને આપણે વિસ્તૃતમાં માહિતી આપી.